માતાજી મિત્રો, ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ। તો આપણે આજે વડુ ગામ જવાના છીએ। જેમ કે એક ભાઈબંધ છે એ 7 મહિનાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે તો આપણે એટલે જવાના છીએ। તો બ્લોગમાં બન્યા રહેજો, બતાવશું। આ બાઇકમાં જવાનું એટલે પાછા આવ્યા છીએ। મતલબ પહેલાંથી ફાઇનલ જ હતું બાઇકમાં જવાનું, પણ હવે આપણું શેટર લઈ જઈએ। તો જો આપણે આપણું શેટર લઈ લીધું અને હવે જઈએ। જો ગાઈસ, મૂન માર ભાઈ બે નીકળી ગયા છીએ વડુ જવા માટે। તો આ દેખાય એ તમને રૂપેણ નદી છે, જુઓ। તો મિત્રો, આટલા પોણી આવે ને એ ધરોઈનું પોણી છે, જુઓ। એટલે ધરોઈનું પોણી આવે છે। તો જો આપણે હાલ વાલમ ચોકડી પર છીએ, ત્યાં પહોંચી જઈએ। જો મિત્રો, ફાઇનલી આપણે વડુ ગામમાં પહોંચી ગયા છીએ અને વરઘોડું ચાલુ થઈ ગયું, જુઓ। તો જો આ એરિયામાં કોલેજના બધા ફ્રેન્ડ્સ છે। તો મિત્રો, આપણે વિડીયો ઉતારી, સેલ્ફી નહીં લેતા। જમી લઈએ આ પાંડા। તો મિત્રો, મૂન માર ભાઈ બે વડુથી વળતા થઈ ગયા। તો હવે જઈશું આપણે ભાઈના ઘેર પૂતગામ। પૂતગામ આવીએ એટલે સિદ્ધાર્થ મહાદેવ જવાનું તો બને જ છે। તો હવે અમે સિદ્ધાર્થ મહાદેવ જઈએ। જો તો જોવા આવી ગયું સિદ્ધાર્થ મહાદેવનું મંદિર, જે આજે બંધ છે એટલે સીધું હવે તૈયાર નહીં કરું તમે। આપણે રાત પડી ગઈ તો હવે આપણે એડિટિંગ કરીએ। આજનો બ્લોગ આટલા ખતમ કરીએ। બાય બાય। હું કેવડાવું?